અને અત્યારે તો આ વૃદ્ધાશ્રમ વધતા જાય, લોકો દઈ દે. ભણેલા ગણેલા મારા જેવાય નથી અમે તો બોતડાવ. અને પછી 5,000 માગે તો અઠવાડિયું રગડાવે, પછી રોવે, जब चूड़िया चुग गई खेत अब पछतावे होत क्या। खेतर वेरान कर नाखो પછી મતલબ નથી. આ પ્રશ્ન મારે અહીંથી વારંવાર એટલે કહેવો પડે છે. લોકો મારી પાસે બિચારાઓ હવે આવે એટલે શું કે ઈલાબેન નહીં કરીએ, બસ લૌકિક નહીં કરીએ. અને 5-7 મિનિટ છેલ્લે એ જે રડે ને, 5 મિનિટ મારી વાત સાંભળો. અને જ્યારે આ બધાની વ્યથા સાંભળો ને ત્યારે મન બહુ દ્રવી જાય છે. આજે ભણેલા એ કે પણ એવી મીઠી મીઠી વાતો કરે ઈલાબેન. મેં તો એ કળિયુગનો પ્રભાવ છે. કરોડો રૂપિયા મિલકત દઈ દઈને આપણે એમ કહીને ભાઈ પરસોત્તમ મહિનો છે, 5,000 રૂપિયા આપને એટલે મારે ક્યાંય ઘાસમાં કે મારે કોઈ તારે જ બધું કરી લેવું છે. એકવાર કીધું કે સાંભળ, આ બધું મેં તને આપ્યું ને એમાંથી તારે દેવાનું, તારું નથી દેવાનું. તો 6 મહિના બોલ્યો નહીં. અને એ બોલ્યા નહીં પછી અત્યારે ઈલાબેન મારે 5,000 જોતા હોય ને રડવું પડે છે. એટલે મારે અહીંથી આ કહેવું પડે છે. આ બધી ભૂલો પણ છતાં આ માં એવી છે ને, પ્રેમ આગળ ભૂલ કરે કરે ને કરે જ. મહિનામાં એકાદી વાર તો કોઈ આવું કહે જ એટલે મારું મન દ્રવી જાય. હવે આપણે કાંઈ કોઈના ઘરમાં બોલાય નહીં કોઈને. અને ભૂલ થઈ ગયા પછી જો તમે કાંઈ ન કરી શકો. એક બેન મને કે મને વ્રજમાં રહેવાની વ્યવસ્થા કરી દો, મારે પેન્શન આવે છે 34-35 હજાર. ઈલાબેન મને 10,000 રૂમ મળી જાય તો હું મારે થાકો છું. મેં કીધું વ્રજમાં વારંવાર જાઓ પણ આ બધી મને કાંઈ ખબર ન હોય, રૂમની ને તમારે રહેવાનું આ બધું. પછી મેં 1-2 ગોરના નંબર આપ્યા. મેં કીધું આમને તમે મળજો. બિચારા એટલા દુઃખી છે કે વાત ના કરો. इस दुनिया में कितने गम है, मेरे गम कितने कम है. કળિયુગમાં મા બાપ કરતા અત્યારે બધાય પૈસાને વધુ મહત્વ આપે છે. હમણાં જીજીને ભાગવત મેં આવ્યું હતું, ગોર મરો ગોરાણી મરો પણ મારું તરભાણું ભરો. આવ્યું હતું ને વાંચ્યું હતું ને મેં તો. અને જીજી આનું ઘણી મેન્શન કરે છે, ગોર મરો ગોરાણી મરો પણ મારું તરભાણું. મા બાપ તમારું જે થવું હોય થાય. તમે રોવો, તમે ધોવો, પણ મેં લઈ લીધા છે તો તમને દેવાનું જ નહીં. એટલે અહીંથી એટલે વારંવાર આ પ્રશ્નને હું 5-10 મિનિટ બધાની બગાડું છું કે મારા વૈષ્ણવ જો આવી ભૂલ કરતા હોય ને મારા વાલા, હવે થઈ ગઈ જેનાથી એ ભલે થઈ ગઈ, પણ કારણ કે પછી રોવા સિવાય કોઈ આરો વારો નથી રહેતો. એક નાની વાત, આપણે વ્રજમાં જઈએ ને ત્યાં કદમ ખંડી છે, બહુ જ સરસ. કદમની ડાળીઓ એકબીજામાં ગૂંચવાયેલી જાણે રાધાશ્યામ બાહ જોડે. હવે ત્યાં જો નામમાં ભૂલ થાય ને તો એ મારી જીભની કચાશ. રૂપ સ્વામી કે રૂપ મુરારે, હવે જો નામમાં આવું થાય છે તો એ ત્યાં રહેતા હતા 24 કલાક. રાધે રાધે પ્રેમમયી રાધે, રાધે રાધે સ્નેહમયી રાધે, રાધે
રાધે કરુણામયી રાધે 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 દયામયી રાધે. રૂપ મોરારી દાસ હતા, હવે યાદ કરવું પડે. હવે રીએ ને 24 કલાક. હવે અત્યારે થોડું આવું આ બધું પગથિયાણ, પેલા તો ત્યાં નિકુંજ જ. અમે તો 50-60 વર્ષ પેલા દર્શન કર્યા છે. પેલા તો ત્યાં બહાર રોડ બોર્ડ આ છે, અત્યારે કશું જ નહીં, બધી રજ જ રજ. અમે એવા ભગવદી ભેગા ગયા કે જ્યાં રજ હોય ને અલગરોટ્યું ખાઈ જાય, આ રોટી લી. ત્યારે મને લાગે હું કોલેજમાં હતી એટલે મને દાંત ચડે. હા, શું ધૂળમાં જ્યાં, ત્યારે ધૂળ માનતા હતા. આ ધૂળમાં આરોટવાનું. 60 વર્ષ પહેલાની કદમખંડી અમે જોઈ છે. એટલા મોર ને કળા કરતા હોય ને, પોપટ ને કોયલ ને મેના ને પેલા પપિયા ને, એટલું સુંદર વાતાવરણ. હવે ત્યાં રૂપ મોરારી દાસ રે. રૂપ મોરારી દાસ ને સનાતન, હવે નામ ભૂલી ગઈ છું. સતત એક જ વાર કોઈ પણ એક જણ આવીને લોટ કે દઈ જાય, ટીકર બનાવે, જળ નાખી, નહીં મીઠું, કશું જ નહીં. હા, કોઈ ઘી દઈ ગયું હોય તો બરાબર, તો પાછું બાકી લોટ. એ એક શું કામ ખાઈ લે? શરીર ટકે. શરીર આપણું સાધન છે ભક્તિ કરવામાં. અને પછી શરીર થાકે એટલે 2-3 કલાક ઊંઘ ખેંચી લે, પાછા ઉઠીને રાધે રાધે. બસ વર્ષાને વાલીને, વૃષભા નંદિની ને, શ્યામ પારીને, શ્યામ. તમે જો સતત. હવે એકવાર એ રૂપ ગોસ્વામીના ભાઈ સનાતન ગોસ્વામી, તમારા વાલા ભૂલ થાય શબ્દોમાં, આપણે નામમાં તો માફ કરજો, એ મળવા આવ્યા. હવે એ આમની જેમ બીજા સેમાય રસ જ નહીં. વ્રજમાં આવે ને એ વ્રજવાસી થઈ જાય. આપણે જ નકતા છીએ કે જઈને ઘડી ઘડી પાછા આવીએ છીએ. આપણને એવા ભગવદીઓ દ્વારા કેવડાવે છે. આપણને ભગવાન દાસે આ વખતે આગ્રહ કરીને કહ્યું, આ તારું ઘર મૂકીને ક્યાં ભાડાના ઘરમાં જાસ? આ ગિરાજ બાવા બધાના આ પકડે, તારી તો કલાઈ પકડી છે. કીધું તું ને, અહીંયા તારું ઘર છે, ક્યાં જાસ? ના, હું તમારું ઘર, મારા દીકરા, મારા વહુ, મારા પુત્ર, મારી પુત્રી. તો એ મળવા આવ્યા. હવે 2 ભાઈઓ એટલે એને ખબર કે આજે મારા ભાઈ, આજે હું તો ક્યાંય જાતો નથી. હવે આને ખીર બહુ ભાવે નાનપણથી, પણ અહીંયા તો કઈ 1 સેકન્ડ માટે આવો વિચાર આવ્યો. પોતાના માટે નહીં, પોતે તો રોજ ઓલી ટીકર કરીને પાણી નાખે, લોટ બાંધવાનો, અને ત્યાં 3 ઓલી ઈંટ, એના ઉપર તાવડી નહીં, એમને નાખીને 2 ભાઈ મળ્યા. બરસાને વાલીની જ વાત, રાધાની જ વાતો સામને જઈને, વૃષભા નંદિની. એવો સત્સંગ, એવો સત્સંગ. 1 સેકન્ડ માટે વિચાર્યો કે મારો ભાઈ નાનો હતો ને તો એને ખીર બહુ ભાવતી હતી, પણ અહીંયા હું ક્યાં વ્યવસ્થા કરું? બસ આ વિચાર આવ્યો. 12 વાગ્યા એટલે આમણે વિચાર કર્યો કે હવે કોઈ મૂકી ગયો હશે લોટ, ટીકર બનાવીને ઠાકોરજીને ધરાવીને 2 ભાઈઓ જે જગ્યા હતી ત્યાં જોવા ગયા તો કાંઈ નહીં. એ કે આજે તો લોટે નહીં. ત્યાં 10-12 વર્ષની રૂમઝૂમ કરતી એક એવી ગોપી આવી. આમ વ્રજમાં બધા દેખાવડા બહુ,
આમ બધાના આંખો ને રૂપ ને વાળ ને બોલવાનો ને એમાં એ લોકો તો આંજણ આંજણ ચાંદલો કર્યો હોય ને ચણિયા ચોળી ચૂંદડી ને બાબા हाँ बिटिया वो कदम खंडी वाले बाबा आप हो ना। कदम खंडी तो लाला की मेरी कहाँ है, लेकिन आप भजन राधे राधे करते हो ना। हाँ बिटिया माँ ने भेजी है कि रोज टिकर बनाते हो ना, क्या खीर भेजी आज, हमारे ठाकुर को पाटोत्सव है ना, तो माँ ने बोला कि नहीं बाबा को आज खीर दे के आ। बोला तो हम पण ए विचार न આવ્યો કે આ અંતર્યામી મારું જાણે કોણ। એને એમ થયું હા જો આજે સવારે 1 સેકન્ડ માટે મનમાં વિચાર આવ્યો, મારો ભાઈ નાનો હતો ને ત્યારે એને ખીર બહુ ભાવતી હતી, 1 સેકન્ડ માટે। પ્રભુ કેવો કૃપાળો છે, જો આજે ખીર આવી આટલા વખતમાં આવી કે બાબા કાંઈ વાસણ, એ કે બેટિયા કાંઈ નથી, એ કે મૂકી જાઓ કે કાલ લઈ જાય। હા કે મૂકીને બે કે હાલો હવે જોઈ તો સોનાનું આટલું મોટું બાવું હાથમાં લીધું ને સમજી ગયા કે ઓળખી ના શક્યો। મીઠું કેવું બોલતી હતી, એનું રૂપ, એનું સૌંદર્ય, એનું તેજ, એનો આભા, એનો પ્રકાશ, એનો પુંજ, એની પવિત્રતા, એનું માધુર્ય, અરે રે हीरा पाया लेकिन खोया। અફસોસ એટલો થયો। પછી કે કઈ નહીં, આ મહાપ્રસાદ એમનો લઈ આવ્યા છે અધરામૃત, અને 2 લીધો। હવે આ પાત્ર સોના ન્યા રેન તો મતલબ નહીં, મોકલાવ્યું બરસાના, એ કે આઈનું જ। રાધાજી આજે પણ તમને વિશ્વાસ ને શ્રદ્ધા હોય તો આજે પણ આવું બને છે। આપણે હમણાં ફેબ્રુઆરીમાં ગયા, કેટલી ગીર્દી હૈયે હૈયું દળાય। હવે મેં ઓપરેશન કરાવ્યું એટલે મેં કીધું રીમા તું તાર કાકા બે મારો હાથ પકડજો ને કોઈક ધક્કો મારશે, કારણ કે ડોક્ટરે કીધું 6 મહિના સુધી પડવું ના જોઈએ અને લોહી ના નીકળવો। હવે ગીર્દી કેવી, એટલે 1 સેકન્ડ માટે મનમાં એમ થયું કે ઓળખાણ હોય તો કોઈ અંદર બોલાવે ને તો આગળ તરત અંદર બોલાવ્યા ગયા। આ કોણ? સાક્ષાત। અને ત્યાં પાછા ઓલા મા સતીજી આવ્યા હતા ને તમે, રીમા મને કે હા આપણે તો ક્યાંય હખણા ન રહી। मैं तो आप लोग यहाँ, राधा जी अकेले आपकी थोड़ी है, हमारी भी है। हमारा रोमांच खड़ा થઈ હતા ને। અને પછી ઓઢણી ઓઢાડી, મને લાલ ઓઢાડી ને રીમાને બ્લુ, કારણ કે એના મિસ્ટર કોરોના વયા ગયા હતા। રાધાજી આમ અંતરને જાણી લે છે, અને આજે પણ આ બધું બને છે। તો એ કદમખંડી અત્યારે બહુ જ સરસ છે, એવા જ વમાળો છો ને એવું જ એકબીજાની અંદર। એક બેન ત્યાં ફોટા પડાવવા બેઠા, એના વરાણ તો ઓલા ખીજાણા, એ કેવો નાટક चेटक वाली बाहर निकल, यहाँ हमारे प्रभु और राधे निकुंज विहार कर रहे और तो बीच में आती है। એ લોકોને એવા દર્શન થતા હશે તો કેતા હશે। ઓલા બેન બવડતા અન્ય માર્ગી હતા, જો વ્રજમાં તો બધાય આવે, માતા માનવા વાળા, મહાદેવને માનવા વાળા આવે, વૈષ્ણવ આવે ને
ગોડિયા સંપ્રદાયના આવે ને ચૈતન્ય મહાપ્રભુ, બધાનું વ્રત છે, કારણ કે પ્રભુનું ધામ છે. તો વ્રજમાં ઘણી જગ્યા એવી છે. લીલી પરિક્રમામાં ગોર હોય ને આપણો એને ભેગે રાખવાનું. એટલે આજે કેવું છે, બધું આપણે બધા ન જોયું હોય, તો આ ગોરે બધું જોયું હોય. જો આ વખતે આપણને ગયા ના, આપણને 2018 મુખરાય આપણે નહોતું જોયું. રાધાજીનું નનિયાલ રાવલ અને રાધાજીના માતાજી કીર્તિજીનું નનિયાળ મુખરાય, કેટલું રળિયામણું સરસ. ગયા તો ન્યાલ થઈ ગયા. જટારીધામ, જ્યાં લાઈટ નહીં, પંખા નહીં, ચા નહીં, કોફી નહીં, કોઈ બાર નહીં, પ્લાસ્ટિક નહીં. આપણે તો ગયા તો તરત દોઢા, મારા ચાય મિલેગી, રસ મિલેગા. એટલે મેં કીધું કા શેરડીનો કા કેરી. આટલી મોટી લસ્સી ભરીને આવી. यहाँ तो यही मिलेगा, वो तुम्हारी चाय बाय वगैरह कुछ नहीं मिलेगा. અને ગાયો કેવી આમ વાલ કરીએ, નીચેથી ગરકી જાય તો આમ. જે વ્રજમાં ઘણા એવા સ્થળો છે જે મેં નથી જોયા. પણ આ લીલી પરિક્રમામાં બધા આવો છો ને મારા વાલા, જે આવો બિચારા બધા મને ફોન કરે, ઈલાબેન હવે બહુ બોલું છું તો તાળું ચોંટી જાય છે. હવે એક જણને તો હું બધું કહી ના શકું, પણ અહીંથી એટલું કહું કે જો ત્યાં સુટકેસ નહીં લેવાના, ત્યાં ઓલા જૂના પતરાના ટ્રંક, કારણ કે બધા ઘા કરે. સામગ્રી માટે થેલા નહીં, આટલો મોટો ડબ્બો લાવવાનો, પેલા જમાનામાં પતરાના એ સામગ્રી ડબ્બા. દિવાળી છે એટલે ભારે કપડા, થોડી ઠંડી હશે એકાદી સાલ, બાકી કાંઈ ભૂલી જાવ તો ત્યાં તમારે 12 તરત બજાર થઈ જ જાય. જેવા પાલ પડે. કાલે જ 2 વૈષ્ણવ મને મળ્યા, એ ખેલા બેન, મેં કીધું જો પહેલું અઠવાડિયું ટકી ગયા ને તો વારંવાર જાશો, પણ જે 3 સ્ટાર ને 5 સ્ટાર હોટેલ વાળા આવે ને, અઠવાડિયામાં તો તમને એના કરી લે. એ પાલમાં રહેવાનો જે આનંદ છે ને, એ તો રે એને જ ખબર પડે. આમ તમે જુઓ તો રાતના ઓલો અવાજ આવતો હોય, વોચમેન બધા જાકે રહ્યો, એ લોકોનો વ્રજવાસીનો અવાજ આપણને આનંદ આવી જાય. અને પેલો શું કહેવાય, વચનામૃત પૂરા થાય એટલે પેલા હેલો પાડે એમના ગોર, વૈષ્ણવો સાંભળો, એવું સરસ બોલે. कल अपनी यात्रा यहाँ से मधुवन में पाल होंगे और वहां से तालवन, मधुवन, कुमुदवन होके बौलाबन होके फिर वह यात्रा यहाँ वापस आएंगे. એટલું સરસ બોલે. અને એ સવાર એ મનોરથમાં બોલે એટલે બીજે દી આપણે એકબીજાને પૂછીએ, કાલ કેટલા બેઠક જે છે, જારીજી ભરવાના, સૂકો મેવો, ધોતીઓ પણ, જે પણ ટૂંકમાં આખો દી માહોલ જ એનો. આપણા પાલમાં આપણે જગાવાનું કીર્તન ગાતા હોય ને, બાજુના પાલમાં બીજું ગાતા હોય. 90% ઠાકોરજી પધરાવીને, હા, જેના માથે નો બિરાજતા હોય એ ઠાલે ઠોલે ફિરત હો. હરિરાયજી મોટી દાનલીલા આવે ને, એમાં આવે ઠાકોરજીને કે તારે કઈ ચિંતા છે, અહીંયા વેચવા જવાનું છે, હવે આગો કસ. ચંદ્રાવલીજી કે ઠાલે ઠોલે ફિરત હો. હા બેટા, તો મોટી દાનલીલામાં આવે છે કે તારે કઈ આગળ ઉલાલ ને ઠાલે ઠોલે ફિરત હો. ઠાકોરજીના ગાળોમાં બહુ આનંદ આવે. પ્રેમની વાતો કરતા ગાળોમાં જે પ્રેમની પ્રકાશ.
હમણાં એક વૈષ્ણવ ગયા છે વ્રજમાં જ, મને કહેલા બેન સાંકડી ખોરમાં મારે એ કે ઓલું ગોરસ દહીં અને રોટલા અને રીંગણ બટેકાનું ભરેલું શાક, આ 15-20 વૈષ્ણવ છે અહીંયા. તો કોને કહું? મારવાલા હું અહીંયા તમે ત્યાં. મને કે અઠવાડિયું આવી જાવ. મેં તો તમે બધા મને એવી રીતના કહો ને કે આમ અહીંથી ને આપણે નરોડા જવાનું હોય, મન તો મારું મન વ્રજમાં જ હોય છે, તન અહીંયા હોય છે. મેં કેમ ઓચિંતાનું મન થાય? એ કે આપણે ગાઈએ ને કે ગોપીઓ એમ કે ગોરસ વેચવા સાંકડી ખોર જતી, તો બસ મનમાં થઈ ગયું કે આટલા વૈષ્ણવને તો કોઈ એવું ઓળખાણ વાળું હોય ને. મેં કીધું જો આ 2-3 જણા છે એને પૂછી જોયું. મારે કહેવાના હશે ત્યાં જાય છે ને ત્યારે બધાને આ જ આનંદ આવે છે. ત્યાં બધો મનોરથ કરાવવા વાળા મનમોહન બેઠા છે, મનોરથ કરાવે છે અને પૂરા એ જ કરે છે. ચલો વ્રજની વાત આવશે તો બીજું તો ભૂલી જઈશ પાછી. તો લીલી પરિક્રમામાં જરાય મૂંઝાવાનું નહીં, ચાલતા કરાય ચાલતા કરે. બાકી ત્યાં ઘણાય ગાડીવાળા હોય છે, 6 જણ વચ્ચે ગાડી કરી લેવાની એટલે ભાગે પડતા. અને 34 દિવસ માટે જ બાંધી લેવાના, કારણ કે રોજ તમે નવા નવા કરો ને મોંઘું પડે. અને કોઈ કેવો માણસ કોઈ કેવો, એક જ ડ્રાઈવર રાખી લેવાનો અને એના ગ્રુપના બધાને બોલાવવાના, એટલે જવાબદારી પેલાની જ રહી. મને ઘણા કે તમે કરી દો. મેં કીધું જો ભાઈ હવે મારી તબિયત ને ઉંમર એવી નથી, પણ હું જે ડ્રાઈવર કરું છું મહેશ કરીને છે, એણે એવી એવી જગ્યાઓ જોઈ છે. આ જટારીધામ આપણને એ જ લઈ ગયો હતો. એટલે જો એને બધા કોઈ તો એને બધાએ કહેવાનું તો એ લઈ જાય, તો એના જે ડ્રાઈવરો ગાડી હોય એ બધી જગ્યાએ કે ત્યાં લઈ જાય. મારે આમાં લેવા નહીતર દેવા. આ કંઠી ઉપર હાથ મૂકીને કહું, મારે કોઈ મતલબ નથી. આ બધા હું ક્યાંય પડતી, પણ જાણીતા તમારા હશે ને તો તમને બધાને લઈ જશે. અને ચાલીને જવાનું, આવતા તો બધા પછી ગાડીમાં જ બેસી જવાનું હોય. એટલે ચાલીને કરે એને વંદન. હવે અમારું તો કામ નથી એટલે અમે તો ગાડીમાં કર. એટલે ઘણાય કહેલા બેન અમારે ઘણાય પ્રશ્નો. એટલે આવું મને જ્યારે યાદ આવશે ત્યારે થોડું ઘણું કહેશું. બોલો વલ્લભાધીશ.